જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે 1985 થી વસા ભગત બાલુદા પરિવાર દ્વારા યોજાતી મહાપ્રસાદી આ વર્ષે પણ શ્રાવણ સુદ 13ને રવિવારના રોજ યોજાઈ હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સાધુ સંતો અને મંદિરે આવતા શિવ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। બાલુદા પરિવાર દ્વારા 1985 થી વસા ભગત કે જેઓ માં નર્મદાની પરિક્રમા કરવા નીકળ્યા હતા ત્યારે તેઓએ નીલકંઠેશ્વર મંદિરે નાઇટ રોકાયા હતા અને ત્યાં તેઓએ 5 બ્રાહ્મણોને ભોજન કરાવ્યું હતું। ત્યારથી પરંપરાગત રીતે તેઓના સંતોનો દ્વારા આજે પણ આ પરંપરા સાચવી રાખી છે। આજે પણ તેઓના પરિવાર દ્વારા મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવે છે। અહીં આવતા સાધુ સંતો અને ગરીબ વર્ગના ભાઈ બહેનોને અહીં દાન દક્ષિણા પણ આપવામાં આવતી હોય છે। આ સિવાય વસ્ત્રો અને સાલ ઢોંસા સહિત પણ આ પરિવાર દ્વારા અહીં આપવામાં આવતું હોય છે। અહીં આવતા તમામ સાધુ સંતોને દક્ષિણા પણ આપવામાં આવતી હોય છે। ત્યારે બાલુદા પરિવાર દ્વારા 1985 થી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ શ્રાવણ સુદ 13ને રવિવારના રોજ મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સાધુ સંતો અને ગરીબ વર્ગના ભાઈ બહેનોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। સાથે સાથે દાન દક્ષિણા પણ વાસુદા પરિવાર દ્વારા આપવામાં આવી હતી। હર હર નર્મદે, જય નીલકંઠ મહાદેવ, ઓમ નમઃ શિવાય। આ ભંડારો અમારા વસતા ભાઈ ભગત બાલુદા પરિવાર એમને નર્મદા પરિક્રમા કરી હતી। અહીં નાનો 5 માસથી એમને ચાલુ કર્યું જમાડવાનું 1985માંથી, અને આ ત્યારનો ભંડારો સમાજ ચાલ્યા કરે છે। વત્તા અમારું અંકલેશ્વર, ભરૂચ બધું ગ્રુપ લોકોને અમે ભંડારો પ્રસાદ લેવા બોલાવીએ છીએ અને મહારાજોને પ્રસાદ લેવા બોલાવીએ છીએ। દાન દક્ષિણા એમને આપીને અને આ ભંડારાનો આ દિવસે અમે પરમ ચાલુ રાખીએ છીએ અને નર્મદામાં અમને હર હર ચાલુ રાખે વસતા ભગત પરિવાર પાલોદર તરફથી અને બધા ભાઈઓ બધા ભેગા થઈને અમે આ દર વર્ષે બધા મળીને અમને ખુશાલ અને ખુશી આવી જાય છે આ ભંડારાની તૈયારી કરવાની, અને અમે બધા ભેગા થઈને ભંડારો સફળ થાય છે। અને નીલકંઠની દયાથી આ ભંડારો એમને એમ ચાલે કારણ એનો એ સ્વાદ રહેશે। એટલા વર્ષો જે આવે પ્રસાદ લે કે તમારો આ ભંડારાનો પ્રસાદ એનો એ સ્વાદ રહેશે અને નર્મદામાં એનો એ સ્વાદ રાખે અને બધાને તંદુરસ્તી સારી રાખે અને બધા ભંડારામાં આવતા રહો। હર હર નર્મદે।